ભાગવત ભગવાન કી પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. શ્યામજી જાણે કહી રહ્યા છે, તમારે મને જે કહેવું હોય તે કહો, પરંતુ એક વખત પણ જો તમે પ્રેમથી બોલાવશો તો તમારા બધા ભવ સફળ થઈ જશે. જો સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ, બધા યુગમાં દાન ને તપ ને વ્રત ને, કળયુગમાં તો કાંઈ ચોખ્ખું છે જ નહીં. કરતા ચોખ્ખા નહીં, કર્મ ચોખ્ખું નહીં, વસ્તુ ચોખ્ખું નહીં, સ્થાન ચોખ્ખું નહીં, એટલે કાંઈ ફલિત ન થાય. તો કળયુગમાં કરવું શું? પૈસો ચોખ્ખો નહીં, 2 નંબરી છે. તો સ્પષ્ટ આજ્ઞા કરી છે, કલયુગે કેશવ કીર્તન, ભગવત નામ લ્યો, બીજું કશું જ ના કરો. નામથી તરી જશો. આપણે બધાય આખો દિવસ વિચાર કરીએ, લૌકિક કરીએ, પંચાત કરીએ, પણ તમે જોજો સતત આપણે શ્રી કૃષ્ણ શરણમાં નહીં બોલી શકીએ. બોલતા હશો ને આપણું મન ક્યાંય ચગડોળે ચડી જશે. સવારે આપણે 5:30 ચા પીવા બેઠા હોઈએ છીએ તો કેવું બહાર આમ કોયલ બોલતી હોય ને, પેલી દેવચકલી આવતી હોય ને, બધા પાંદડા કેવા સરસ, આમ પેલો મોગરો થયો હોય, આપણને વૃંદાવનની ગોકુળની યાદ આવે. પણ પછી પાછા તો સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ તો બીજા વિચાર આવે નહીં, પણ આપણાથી સતત બોલાતું નથી. ચાહે તમે કૃષ્ણ કહો કે કાનોડો કહો, ચાહે કનૈયો કહો કે કરસન્યો કહો, પરંતુ મારું કોઈ પણ નામ એકવાર તમારી જીભ ઉપર રમતું કરી દો તો તમારો બેડો પાર થશે. આમ ગર્ગજીએ નામકરણ સંસ્કાર કર્યા અને જતા જતા નંદજીને ટકોર કર્યો. તસ્માદા આત્મજોયમ તે નારાયણ સમો ગુણય શ્રીયા કીર્ત્યાનુભાવેન ગોપાસ્ય સમાહિત. ગર્ગજીએ કહ્યું, બાવા, આ શ્યામ સુંદર પરભવના પુણ્યોથી તમને મળ્યા છે, તે ખોવાય ને એનું ધ્યાન રાખજો, એની રક્ષા કરજો. આ પુષ્ટિમાર્ગ છે ને, વિચક્ષણ છે. બધા ધર્મોમાં ભગવાન આપણી રક્ષા કરે, આપણે એવું માગીએ. અહીંયા આપણે એમ કહીએ કે આપણે પ્રભુની રક્ષા કરવાની છે. જો ઝાપીજી કરીને લઈ જતા હોય ને બહારગામ, તો એ આવીને શરમભોગ ધરીએ, નજર ઉતારી દઈએ. કેમ? મારા પ્રભુને કાંઈ કોઈની નજર. આખી દુનિયામાં મર્યાદા હોય કે શક્તિ હોય કે બધાય ભગવાન આપણી રક્ષા કરે. પુષ્ટિ માર્ગમાં ઊંધો છે, આપણે પ્રભુનું ધ્યાન રાખીએ. આ માર્ગ જ પૃથક સરળ માર્ગોપદેશતા છે, વિચક્ષણ છે. એની રક્ષા કરે. નંદજી ગર્ગજીનો આ ભાવ હૃદયથી સમજ્યા છે. આ ભાવ પરમાનંદાસે તેમના એક પદમાં યશોદા મૈયાને સમજાવે છે. આ ભાવ શ્રી હરિરાયજી આપણે સમજાય. એકવાર મળેલું રતન જતન કરીને સાચવ. શ્યામ રતન ધન પાયો મેને, શ્યામ રતન ધન પાયો. પરમાનંદાસીએ બહુ સુંદર, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો, નીકે રાખ યશોદા મૈયા,
નીકે રાખ યશોદા મૈયા નારાયણ વ્રજ આયો યહદન ધર્મ હિતે પાય ધર્મ હિતે ધર્મ હિતે પાય જાદન કો મુનિ જપ તપ ખોજત જાદન કો મુનિ જપ તપ ખોજત વેદહુ પાર ન પાયો યહદન ધર્મ હિતે પાય ધર્મ હિતે પાયો યહદન ધર્મ હિતે ધર્મ હિતે ધર્મ હિતે આખું બહુ સરસ છે. આનો ભાવ પણ એમના નથી આવ્યા યશોદામાને ઉપર જ કહ્યું ગરગજીએ. કેટલા તપ કર્યા હતા ત્યારે પ્રભુ આવ્યા છે. નીકે રાખ સાચવીને રાખજો માને. નીકે રાખ યશોદા મૈયા નારાયણ વ્રજ આવ્યો. નારાયણ સુધી જેનું સામર્થ્ય છે ગર્ગ મુનિના. પુષ્ટિ પુરુષોત્તમ તો આપણે જો મર્યાદામાં કોઈ ગુજરી જાય ને એટલે એમ કહે કે વૈકુંઠવાસી છે. પછી બીજો એક સંપ્રદાય છે એમાં એમ કે અક્ષર નિવાસી પ્રભુને રહેવાનો, પણ આપણે કહીએ ગોલોકવાસી. આપણે બધા ગોલોકવાળા છે. જા ધન કો મુનિ ધન જપ તપ ખોજત. કેટલા જપ ને તપ કરે રાફડા થઈ જાય, રાફડા તોય પ્રભુ મળે નહીં. વેદહુ પાર ન પાયો. વેદે જેને નેતિ નેતિ કહે છે, ન ઇતિ ન ઇતિ. આનાથી વધુ કાંઈ ખબર નથી. એ આપણા ઘરે આપણા માથે આપણા વલ્લભે પધરાવી દીધો છે. એક જણ કહેતું હતું ને ઈલાંટી કે તમે પેલા આવી બધી વાતો કરતા ને, પણ ઘણી વાર કે છોકરાઓને ખીજાણીઓ તકતગાવીને સ્કૂલે મૂકી આવી હો અને ઘર આવીને ઠાકોરજીને જગાડવું નહીં કે તો ઠાકોરજીને એ કે મુખારવી નામ હોય કે તું મારા સખાને ખીજાણી હવાના પરમાં કોકડાટ કર્યો. એ કે મને એમ થાય કે આ ખોટું મેં કર્યું. એ કે મેનાપોઝનો ટાઈમ ને તો ડૉક્ટરે એમ કીધું તમને ગુસ્સો બહુ આવશે. તો પછી કે હું નક્કી કરું ના હવે નહીં. પછી હું કહું ગોપાલ હવે નહીં ખીજાવો તાર સખાને, હવે વાલ કરીશો. જો આજે એને ગમે છે ને એવું બનાવી દઈશો ગોપાલ. પછી મૂડમાં આવે અને બીજે દિવસે મેં એમને ભાવતું લંચ બોક્સ ભરી દીધું હોય, એ જાય એટલે જય શ્રી કૃષ્ણ કર્યા હોય. એ કહેલાંટી એ લોકોને શીખવાડ્યું છે. ઘરેથી ક્યાંય બહાર જાય ને તો તમે કીધું હતું ને કે ઠાકોરજીને કહીને જવાનું મારે વાલા જઈ આવું. અને આવે ને એટલે એ કે બૂટ મોજા કાઢી હાથ મોઢું થઈને પહેલાં લાલા હું આવી ગયો. તો ઠાકોરજી કે ગુસ્સો ન કર્યો એ દિવસે એટલા પ્રસન્નતામાં હોય તો સાક્ષાત છે ને પ્રતીતિ કરાવે છે. એ કે મેનાપોઝના હિસાબે પહેલાં મને એટલો ગુસ્સો આવતો મારા મિસ્ટર ઉપર કરું, છોકરા ઉપર કરું. પ્રભુ પધાર્યા કોઈક વાર થઈ જાય પણ એવો ન થતો. ઓલો તો બૂમો પાડીને કહું નથી બનાવી દેવું, જાઓ ટિફિન નથી કરી દેવું. બનાવવું એ ભાવતું જ નથી, હંમેશા ઊંધા ચાલો જ. હવે કે પૂછું સવારે અને એ લોકોની સ્કૂલમાં એવું છે કે આ પડીકા બડીકા જંક ફૂડ ના ચાલે. તો ઘણી વાર એમ કે રોટલી શાક, હમણાં એ કે કેરીની સિઝન એટલે ટૂંક કરી દઉં. એ કે હજી અમે સખડી નથી ધરાવતા એટલે બધું પ્રભુ છોકરા વહીવા એ કે
પ્રભુને સન્મુખ કરીને ડબ્બો ભરે. એ કે ઓલો નાનકો તો એ કે પ્રવાસે જવાનું હતું, તો એની વોટર બેગ અમે નવી લઈ આવ્યા. હવે અમને તો ખબર નહીં, તો રાતના ધોઈ ખાંસી કરી ભરી એ કે ઠાકોરજી પાસે મૂકી. એ કે બરાબર છે ને, જોઈ લેજો. તો સવારે એ કે 6 વાગે મૂકવા જવાનું. તો મેં એને 2 ડબ્બા ભરી દીધા. એક કેમ કે રસ્તામાં સેવ મમરા ને બિસ્કીટ ને એવું, અને એકમાં થેપલા ને બટેકાની સૂકી ભાજી ને સુખડી ને એવું બધું એમ. તો વોટર બેગ હતું. તો એ બાથરૂમમાં તો મેં કીધું લાલ્યા, એ કે ઠાકોરજી પાસે મૂકી છે, બરાબર છે ને, જોઈ લેજો. હવે એ કે મેનાપોઝનો ગુસ્સો મારો 99% વયો ગયો. છોકરાઓ મૂંઝાઈ જતા હતા કે મમ્મી ગુસ્સો કઈ બાબત ઉપર કરે છે. હવે ઘરનું વાતાવરણ પ્રભુ પધાર્યા તો ફરી ગયું છે. તો પ્રભુ સાક્ષાત છે. એ કે પહેલાં નહોતા પધાર્યા ને ત્યારે તમારી વાતમાં મને સંશય થતો કે હાંચી આવું હોય, પણ આંટી પધાર્યા ને પછી તો એમ થાય ના. પરમાનંદાસી કહે છે, મૈયા આજે તમને કૃષ્ણરૂપી ધન મળ્યું છે, તે સાચવીને રાખજો. ગર્ગજીએ કૃષ્ણ નામનું દાન કર્યું. તેમણે સૂચન કર્યું, ગોપાયસ્વ આને સાચવી રાખજો. આ વાત ગર્ગજીએ નંદબાવાને કહી નથી, તમને અને અમને કહી છે. કૃષ્ણનું રૂપ આંખની કોટડીમાં સાચવજો, પ્રદર્શન નહીં કરવાનું. પ્રભુ આપણા જ છે, આપણા માથે. વલ્લભકુળ પધરાવીને ત્યારે એમ કે તમારા માથે પધરાવ્યા જ, આખા ગામ માટે નથી પધરાવ્યા. મારા ઠાકોરજી પલનામાં મને આમ જતાવે ને મને આમ. અરે યાર, 2 આંખની વચ્ચે કીકી સચવાય ને એમ પ્રભુને કીકીની વચ્ચે સાચવજો. પછી તમને ન જતાવે તો મને કહેજો. પ્રભુ પ્રદર્શનની વસ્તુ નથી, પ્રભુ આત્મદર્શનની વસ્તુ છે. પ્રભુ આડંબરની વસ્તુ નથી, પ્રભુ અંતરાત્માની વસ્તુ છે. પ્રભુ દેખાડાની વસ્તુ નથી, પ્રભુ પ્રેમ કરવાનો છે. કૃષ્ણનું નામ લાલબાઈએ બનાવેલી અને 32 બાવોથી બંધ થયેલી મુખરૂપી કોઠડીમાં સાચવજો. આ મોઢું છે ને લાલબાઈ, જીભ તારે જીભ મારે. તલવારના માયરા અમે નારે મરીએ, અમે તો મેણાના માયરા મરીએ. કોઈ લાફો માર્યો હશે ભૂલી જવાશે, પણ કોઈએ મેણું માર્યું હશે ને તમે 25 વર્ષે હામાં મળે એટલે તરત એમ થાય, બાપા આણે આ લગ્નમાં મારું કેવું અપમાન કર્યું હતું. અને 32 પેલી દાંતની વચ્ચે નામ અને રૂપનો સમયમય હૃદયની કોટડીમાં સાચવજો. જેવી રીતે હીરા માણેક પન્ના જેવા ઝવેરાતને અમૂલ્ય સમજીને સાચવીએ છીએ, એમ જેમણે જીવનમાં ભગવત રૂપ અને ભગવત નામ સાચવા છે તે જીવનનો જંગ જીતી જાય છે. આ નામકરણ લીલાનું રહસ્ય. કાલે ઓલો પ્રસંગ કહેશું, પાંડે ભોગ લગાવન પાયે, મેં શ્રદ્ધા કરી બ્રાહ્મણ નોત્યો, તું જો ગોપાલ કી જાવે, તું यह बात न जाने री मैया, मोहे क्यों तो दोष लगावे, वो नैन मुंदी के मोहे जो बुलावे. કાલે આનું અનુસંધાન મારો વાલો જીવતા રાખશે તો કરીશું. બોલો ભાગવત ભગવાન કી. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે
મથુરાની પંચકોશની બહિર્મુખી બહિરંતરંગ પરિક્રમા. પેલા નિયમ લઈએ દિવસે કયું આવે? અંતર્ગૃહી. આ બાહ્યગૃહી. આગળ શ્રી રંગેશ્વર મહાદેવ, શ્રી બિહારીજી, શ્રી રાધા દામોદર, શ્રી જગન્નાથ, શ્રી બળદેવજીના મંદિર, બલભદ્ર કુંડ વગેરે છે. આગળ ગોપીજન ઉદ્ધવજી સાથે પ્રભુને સંદેશ દે છે તે સ્થળ છે. આગળ શ્રી કૃષ્ણ બલદેવ, શ્રી નૃસિંહજી, શ્રી દાઉજીના દર્શન. આગળ પોત્રા કુંડે પોત્રા દેવીનું સ્થાન ઊંડે જમીનમાં છે. આગળ કારાગૃહ સ્થાન છે, જન્મભૂમિ છે ને. કંસે વસુદેવ દેવકીને કેદમાં રાખેલા. આગળ સરસ્વતી કુંડ, સરસ્વતી મંદિર છે. આગળ અંબિકાવન છે. આંગિરસ ઋષિના શાપથી સુદર્શન ગંધર્વ અજગર થઈને પડેલો, પ્રભુએ તેનો ઉદ્ધાર કરેલો. આગળ શંખ રાક્ષસનું વધસ્થાન છે. આગળ શ્રી ગોકર્ણેશ્વર મહાદેવ, શ્રી ગૌતમ ઋષિનું સમાધિ સ્થાન છે. આગળ સરસ્વતી સંગમ. આ બધું મથુરામાં બાહ્ય ગૃહી ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. આગળ સરસ્વતી સંગમ ઘાટ. અમે એકવાર ત્યાં મથુરા આરતી કરી નીકળતા હતા ને, તો ઓલા ગોર કે મેં કીધું આ કેમ શૃંગાર ઘાટ કહેવાય? મને કે તને નથી ખબર? મેં તો ના. એ કે ગોકુળનાથજીના વિવાહ અહીંયા થયેલા મથુરામાં, તો ગોકુળનાથજીના શ્રૃંગાર અહીંયા કર્યા હતા, એટલા શ્રૃંગાર ઘાટ છે. તમે જૂના વ્રજવાસીઓને મળો ને, તમને બધું જ કહે. અને 40 વર્ષ પહેલાં અમે જતા ત્યારે આટલા ગ્રંથો આપણને ખબર નહોતી. પુષ્ટિ માર્ગમાં આટલા ગ્રંથો છે, ખાલી મને શું ખબર હતી? અમારા ઘરે 84-252 શિક્ષાપત્ર, ભાગવત, સુબોધિની, બીજી ખબર જ નહોતી. તો આવા જૂના વ્રજવાસીઓ આપણને બધું સમજાવે ને, ત્યારે મને બહુ આનંદ આવતો હતો. એ ત્યારનું વાવેલું અત્યારે મારા વાલાએ કૃપા કરી. આગળ સરસ્વતી સંગમ ઘાટ, અંબરીશ ટીલો છે. આગળ ચક્રતીર્થે કંસનો કિલ્લો અને મહેલ છે. આગળ કૃષ્ણ ગંગા ઘાટે શુદ્ધ બુદ્ધિથી સ્નાન કરે તેને સિદ્ધિ મળે તેમ કહે છે. આગળ શ્રી કાલિંજર મહાદેવ, સોમઘાટે સોમતીર્થ છે. આગળ ધારા પતંગ ઘાટે ઘંટાકર્ણ. આગળ વૈકુંઠ ઘાટ, વાસુદેવ ઘાટ, ગૌ ઘાટ છે. અહીં શ્રી ઠાકોરજી ગાયોને જળ પાતા. આગળ વરાહ ક્ષેત્રે વરાહ મંદિર છે. આગળ વિશ્રામ ઘાટ છે. અહીં શ્રી ગોવર્ધનનાથજીનું મંદિર છે. શ્રી યમરાજા યમુનાજી ભાઈ બહેનના મંદિર છે. આમ પંચકોશી પરિક્રમા એ પૂરી થાય છે. હવે કાલથી થોડું આગળ છે એ કરી અને પછી બધાની ઈચ્છા એવી છે કે પુષ્ટિ માર્ગમાં થોડા પ્રશ્નો ને એના જવાબ. એક વૈષ્ણવે પૂનાથીને પુસ્તક મોકલો છે, પુષ્ટિ માર્ગની પગદંડી. એટલે આ કાલ પરમદી પૂરું થાય એટલે આપણે એને લેશું. બોલો વલ્લભાત. મધુરાષ્ટક. કાલે ગુંજા મથુરાને વિરામ આપ્યો, આજે માલા મથુરા. પ્રભુની માળા સુંદર છે. સુવર્ણ, મોતી, હીરા વગેરે રત્નો, ગુંજા, પુષ્પની વૈજંતી કે કંઠથી ચરણ પર્યંત લાંબી વનમાળા મધુર છે. જો વનમાળા, ગુંજામાળા, ગોવર્ધન માળા, વૈજંતી માળા, મોતીના માળા, હીરા માળા, પરવળ માળા, બધા
કેટલા માળાજી, અને એના બધાની ભાવના છે. નાના હતા ને દર્શન કરવા જતા તો હું કહું, બા આ ભાર ન લાગે, હું આટલે બધું એક આપણે, મેં કીધું આટલા બધા હોય તો એક પહેરીએ ને, આ કેમ ભગવાન શ્રીજી બાવા. હવે નાના હતા એટલે મારી બા કે બટું તું મોટી થઈ ને એટલે તને સમજાવીશ. પછી લીલી માળા હોય તો લલિતાજીના ભાવથી એવું બધું અમને ત્યારે સમજાવેલું. અત્યારે થોડુંક યાદ, પણ એમણે વાવ્યું છે ને તો અત્યારે લણીએ છે. એ શ્રીનાથજી આવે ને તો આટલો મોટો ઓલો ડબ્બો આવતો, આપણે પેલા લોટ દળાવતા પતરાનો ડબ્બા આવતો, એ સામગ્રી ડબ્બો લઈ આવે. તો લીલી પરિક્રમામાં જવાનું થયું ને ત્યારે ખબર પડી કે આ સામગ્રી માટે આવા ડબ્બા જ લઈ જવાય. અને પતરાની પેટી, ત્યાં સુટકેસ કામ ન આવે. ઓલો સામાન રોજ આ પાલે આજે મધુવનમાં, હવે બીજે દિવસે આપણે માનો કે બહુલાવનમાં હોય કે કુમુદવનમાં, તો ત્યાંથી સામાન લઈ જાય ને સીધો ઘા કરે. ઘા કરે સુટકેસના તો ડૂચા નીકળી જાય. તો લીલી પરિક્રમામાં આ પહેલાંના આણામાં ટ્રંક આપતા હતા. મેં પહેલી પરિક્રમા કરીને ત્યારે મારી બાઈએ મને આપ્યો હતો ટ્રંક. એ કે આમાં જ લઈ જવાય બેટા, અને ઠાકોરજી પધરાવીને જાસ ને તો આ ડબ્બો લઈ જવાય. એટલી બધી સામગ્રી ડબ્બા સરસ રહી અંદર, અને ઓલો ટ્રંક હોય ગમે એમ ઘા કરે. એ ડબ્બાને તાળું, મેં એમાં હું તાળું મારવાનું સામગ્રીમાં. આપણે છે ને આમ ઉતાવળિયાને સર, એ કે બેટા તાળું માર્યું હોય ને એટલે ઘા કરે ને, જો એકલો નકુચો હોય ને તો ખુલ્લી જાય, નીકળી જાય, સામગ્રી ઢોળાઈ જાય. આ એ કે આપણે તાળું માર્યું હોય ને તો ગમે એમ ડબ્બો નાખે ને તો સામગ્રી એમને નહીં. ગોઠવતા શીખવાડ્યું કે રેશમી કપડાની આડ મૂકી દેવાની, એટલે એકે ડબ્બો આડોવડો ન થાય. લીલી પરિક્રમામાં આ બધું જાહેર એટલે કરું છું કે ઘણાય પહેલી વાર આવતા હોય એટલે મને ફોન કરતા હોય. ઝીણું એમાં વાંક એમનો નથી, વાંક મારો જ કે મારી પાસે 24 જ કલાક છે. તો મારા વાલા જેટલા આવવાના છો ને એ બધાય આવા પતરાના ટ્રંક મળે, અને સામગ્રી માટે આવા ડબ્બા. અને ઠાકોરજીનું કાંઈ નહીં ભૂલવાનું, વસ્ત્ર, આભૂષણ અને સામગ્રી 4-5 દી થાય એટલી લેવાની, બાકી પછી ત્યાં મળે છે બધું. સમાણી, કાગળ, ઠાકોરજી માટે ડોલચું નાનું લેવાનું, મિલ્કન દૂધ લઈ આવવા. કારણ કે સવારે ઉઠીએ ને એટલે આપણે જ્યાં હોય ને ત્યાંથી એક પાલ હોય છે, ત્યાં દૂધ વ્યવસ્થા હોય જ ઠાકોરજી માટે, ગળ્યું દૂધ બનાવેલું હોય. અને આપણે ખાંડ લઈ જવાની, મિશ્રીનો ભૂકો. હવે એ કેવી રીતે? મિશ્રીની અંદર ઇલાયચી, સેજ કેસર, કાજુ, બદામ, દ્રાક્ષ બધું ક્રશ કરી નાખવાનું. એટલે એ દૂધમાં તમે પધરાવો ને એટલે બધું અંદર આવી જાય. સમાણી એટલે ચપ્પુ. થોડા પેપર લઈ જવાના, મેવો આપણે સિદ્ધ કરીએ તો એ કામ આવે. જેમ મારવાલા મને યાદ આવશે ને એમ કહીશ. જારીજી